નમસ્કાર। ખાંભામાં વિકાસના નામે ભેદભાવના આક્ષેપો। ભાજપના નેતાઓની વાડી તરફ જવાના રસ્તા પર વારંવાર કોઝવે બનાવાતા હોવાનું સામે આવ્યું। એક જ જગ્યાએ 3 વખત કામ થતા સરકારી નાણાંના દુરુપયોગની ચર્ચા। જ્યારે સામાન્ય ખેડૂતો વર્ષોથી રજૂઆતો છતાં કોઝવે વગર મુશ્કેલી ભોગવી રહ્યા। સ્થાનિકોમાં ભ્રષ્ટાચારની ગંધ સાથે ભારે રોષનો માહોલ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારું નામ પ્રવીણભાઈ બાબરીયા છે, ખાંભાનો નાગરિક છું। હાલ જે પીપળા રોડ પર હાથણી નામનો ડુંગરો ઓળખવામાં આવે છે નામથી જ્યાં કોઝવે બનાવવામાં આવ્યો છે। હાલમાં મને જાણવા મળ્યું આ ત્રીજી વાર કોઝવે બને છે। ખાંભાના ઘણા ખેડૂતોની માંગ છે જેઓને વર્ષોથી જવા માટે કોઝવે અથવા રસ્તા બનતા નથી અને આ ભાજપના સત્તાના દુરુપયોગ કરી પોતાના ગ્રાન્ટો ઉપયોગ કરી અને અનેક લોકોની જે માંગ છે જે ખરેખર જેની જરૂરિયાત છે એવા લોકોને કોઝવે બનાવવામાં આવતા અને આ પોતે સત્તાનો દુરુપયોગ કરી અને આ 3 વાર કોઝવે બન્યો છે એવું લોકોના મુખ્ય અને મને પણ જાણવા મળ્યું આવું ચર્ચાઈ રહ્યું છે। અને તપાસ યોગ્ય થાય સરકારશ્રીને પણ વિનંતી કરું તો આવા લોકોને ઉપર કાયદેસર તપાસ થાય યોગ્ય પગલાં લેવા એવી આપના દ્વારા માંગણી છે। મારું નામ હસમુખભાઈ મગનભાઈ કળસરિયા અને આ 10-12 વર્ષથી હું મેં અહીંયા હેરાન થાય છીએ। 4-5 ખેડૂ હાલી છીએ। દર વર્ષે મારે ચોમાસું આવે ને પુલ તૂટી જાય, આવડવા નાળું ભૂંગળા ઘા કરી દે છે અને 10-12 હજારનો દર વર્ષે મારે ખર્ચો થાય। અહીંથી 4 થી 5 ખેડૂ અમે હાલી છીએ। મારે રસ્તો જ છે આ ખેતરનો, એમ આગળ બધે રસ્તા છે, ત્યાં 2-3 વાર જો પુલ બનતા હોય તો હું અહીંયા પુલ બનાવવા માગું છું અને મારી એવી નમ્ર અપીલ છે કે અહીંયા મને પુલ બનાવી આપો। કેટલા વર્ષથી રજૂઆત? 10 થી 12 વર્ષથી હું હેરાન થાઉં છું અહીંયા। કોઈને રજૂઆત કરી? અને રજૂઆત મેં જ્યારે પુલ તૂટે ત્યારે રજૂઆત કરું છું, કોઈ ધ્યાન દેતા નથી, હજી ધ્યાન દીધું નથી। અને ધ્યાન ચૂંટણીની માહોલ આવે ત્યારે હું કહું છું મને કે પાસ થઈ જાય પણ પાસ થતો નથી। આ 10 થી 12 વર્ષ વૈયા ગયા છે। હું એમ કહું છું મને અહીંયા નાનો એવો પુલ બનાવી આપો। ભૂંગળા ભલે આમનામ રહ્યા, તમે નાનો એવો પુલ બનાવી આપો। આપણે ગોકુળ આંબલી કામ ચાલુ છે એવું જ અહીંયા કામ કરી આપો, નમ્ર વિનંતી।